તો રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ। રાજ્યસભામાં 4 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે। ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। 9 જૂને ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 11 જૂને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। સત્તાવાર ફોર્મ ચકાસણી બાદ બિનહરીફ જાહેર થશે। 18 જૂને ચૂંટણી બાદ સત્તાવાર સાંસદ તરીકે સર્ટિફિકેટ મળશે। એટલે કે 11 જૂને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ છે તેમાં સત્તાવાર ફોર્મ ચકાસણી બાદ બિનહરીફ જાહેર થશે। સંવાદદાતા નિકુંજ જાની અમારી સાથે જોડાયા છે। નિકુંજ, રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે, હવે આગળની શું રણનીતિ? રાજ્યસભાનું નોમિનેશન ફાઇલ કરવા માટેનો આજે છેલ્લો દિવસ હતો, તેની સમયમર્યાદા પૂર્ણ થઈ છે અને ગુજરાતની 4 બેઠકો માટે રાજ્યસભા માટે 4 ઉમેદવારો કે જે ભાજપના ઉમેદવારો છે એમને ઉમેદવારી ફોર્મ ભર્યા છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે પછી કોઈ પણ અપક્ષ તરફથી ફોર્મ નથી ભરાણું, એટલે બિન સત્તાવાર રીતે એવું કહી શકાય કે ભાજપે ઉમેદવારી ફોર્મ ભર્યા છે તેવા 4 ઉમેદવારો રાજ્યસભાની અંદર બિનહરીફ રીતે ચૂંટાઈને જશે। મહત્વનું છે કે આવતીકાલે એટલે 9 જૂનના રોજ ચારે ઉમેદવારોના ફોર્મ આવતીકાલે થશે। 11 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। 18 જૂને ચૂંટણી નો સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને સત્તાવાર સાંસદ તરીકેનું સર્ટિફિકેટ પણ 18 જૂને ચૂંટણી નો જે સમય પૂર્ણ થયા બાદ ભાજપના જે 4 ઉમેદવારો છે તેમને એનાયત કરવામાં આવશે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર।